તો આ તો વાત થઈ ડાયમંડ એસોસિએશનની, પરંતુ દેશમાં જેની 50% ભાગીદારી છે એટલે કે મહિલાઓનો મત જાણવો પણ ખૂબ જરૂરી છે, ખાસ કરીને જ્યારે મહિલા સુરક્ષા, મહિલા સશક્તિકરણ અને એ સિવાય ગૃહિણીઓના બજેટની વાત થતી હોય ત્યારે મહિલાઓનો મત શું છે તે જાણીએ વડોદરાથી। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વર્ષ 2026-27 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું। મહિલાઓ માટે ખાસ બાબતોની બજેટની અંદર જોગવાઈઓ કરવામાં આવી, જેની અંદર શી માર્ટનો પણ એક ઉલ્લેખ કરાયો છે ને તે સિવાય મહિલાઓ જો કોઈ ઉદ્યોગો શરૂ કરતી હોય તો તેઓને ફાઇનાન્શિયલી મદદ મળી રહે તે પ્રકારનું આયોજન કરાયું છે। મહિલાઓ હાજર છે, વાત કરીશું જે રીતે બજેટ રજૂ કરવામાં આવ્યું, મહિલાઓ માટે પણ ખાસ બાબતો મૂકવામાં આવી, કેવી રીતે જોઈ રહ્યા છો? સૌપ્રથમ આપણા નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા આજે 9મું બજેટ બહાર પાડવામાં આવેલું છે, જેમાં મહિલાની અને જે સમગ્ર દેશના લોકો છે એના માટે જે આ બજેટ રજૂ કર્યું છે એ ખૂબ સરાહનીય છે। માનનીય વડાપ્રધાન મોદીજીએ ખાસ કરીને 3 લોકોની પ્રતિબદ્ધતા અને વિશ્વાસ રાખીને 3 બજેટ જે જોઈ રહ્યા છે આપણે, પોલિટિકલ અને ઇકોનોમિકલ ગ્રોથ છે અને સૌનો સાથ સૌનો વિકાસ છે, એ બંને જે મહિલાઓનો છે ગ્રોથ છે। તો શીટ માર્ટનો એક ઉદ્યોગ દરેક ગ્રામ્ય લેવલે ખોલવામાં આવે છે, એના માટેનું પ્રતિબદ્ધતા સાથે મહિલાઓને ફાઇનાન્શિયલ હેલ્પ પ્રોવાઈડ થાય, સાથે સાથે કેન્સરની દવાઓ જે મહિલાઓ લેતી હોય એવી 17 ગંભીર બીમારીઓની પ્રકારની જે દવાઓ છે એને સસ્તી કરવામાં આવેલી છે અને સાથે સાથે ફાઇનાન્શિયલ જે હેલ્પ છે ગૃહ ઉદ્યોગ જે બહેનો કરતી હોય છે એને બૂસ્ટ કરવા માટે અને અપગ્રેડ કરવા માટે એને લગતે મહિલાઓને મોટું કાર્ય હાંસલ થાય એવું મને આ બજેટ દેખાઈ રહ્યું છે। બિલકુલ, જે રીતે મહિલાઓ માટે બજેટમાં જાહેરાત કરવામાં આવી, શું લાગી રહ્યું છે કે આના થકી મહિલાઓ જેઓ પાસે પોતાની કળા છે તેને બહાર લાવવાનો એક મોકો મળી શકશે? બિલકુલ 100% મળી શકશે, કારણ કે જે મહિલાઓને પ્લેટફોર્મ નથી મળતું, કે જે વસ્તુ બનાવે છે એનામાં સ્કિલ છે પણ એ સ્કિલ એ ડેવલપ કરીને જે વસ્તુ બનાવીને વેચે છે એનાથી એ ઇન્ડિપેન્ડન્ટ થશે, એમનું ઘર ચાલશે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ઇકોનોમિકલને પણ ઇફેક્ટ થશે અને એનો ગ્રોથ થશે। એમનું ઘર તો ઇન્ડિપેન્ડન્ટ થશે જ થશે, તો ઇકોનોમિક પણ ગ્રોથ થશે, એટલે ડેફિનેટલી સરાહનીય છે। બિલકુલ, અન્ય કઈ કઈ બાબતોની એક્સપેક્ટેશન હતી કે આ બજેટ થકી મહિલાઓ માટે રાહતના સમાચાર મળી શકે અને જે મળ્યું છે તેનાથી કેટલા સંતુષ્ટ? ઇન્ડિયામાં બહુ બધા ઇન્ટિરિયર વિલેજીસ છે જ્યાં આગળ બહુ જ સારી હેન્ડીક્રાફ્ટ ને એ બધી કળાઓ જે વિમેન્સ છે જે હાથથી બનાવતી હોય છે, પણ બિકોઝ એ લોકોને આગળ આવવા માટેનું કોઈ એવું પ્રોપર જગ્યા નથી, બજાર નથી જ્યાં આગળ એ લોકો સેલ આઉટ કરી શકે, એન્ડ ધીસ શી માર્ટ ઇઝ અ વેરી ગુડ પ્લેટફોર્મ વેર દે કેન explore themselves globally and they'll get better price than what they are getting right now। બિલકુલ, તો જે રીતે મહિલાઓ માટે બજેટ જાહેર કરવામાં આવ્યું, હજુ કઈ વસ્તુઓ અંદર સમાવવાની જરૂરિયાત હતી જેના થકી મહિલાઓને કોઈ ફાયદો થઈ શકે? બસ એમાં તો જે ગૃહ ઉદ્યોગ જે કરી રહ્યા છે એના માટે વધારે છે, જે ગ્રામ્યમાં સ્લમ વિસ્તારના લોકો જે કરી રહ્યા છે એ બધી બહેનો ઘણી છે કે જ્યાં એ લોકોને ગૃહ ઉદ્યોગની જરૂર છે, ત્યાં આગળ આવી રીતે પ્રોજેક્ટ સારું કરે તો સારું છે। બિલકુલ, જે રીતે સૌથી વધારે ગૃહિણીઓને અને મહિલાઓને ચિંતા રહેતી હોય છે ઘર ચલાવવાની, જે વસ્તુઓ ઘર વખરી છે, કરિયાણું છે, તેના જીએસટીના દરમાં ઘટાડો થાય તેવી પણ એક્સપેક્ટેશન હતી। શું લાગી રહ્યું છે કે બજેટમાં નથી, જીએસટીના દરમાં કોઈ ફેરફાર નથી થયો, લાગી રહ્યું છે કે મોંઘવારીનો માર હજુ પણ સહન કરવો પડશે? ના, એવું નહીં થાય। આપણા નાણામંત્રી આદરણીય સીતારામનજી મહિલા છે અને મહિલાઓની ખૂબ ચિંતા કરી છે, ઘણી બધી વસ્તુઓના એમાં જીએસટીને ઘટાડ્યા છે, ખાસ તો દવામાં જે ઘટાડ્યું છે એ મહિલાઓનું બજેટ ઘરનું મહિલાઓ જ સંભાળી શકે છે। એમાં મોટા જે બીમારી છે કેન્સર અને શુગર જેવી એનો ઘટાડો કર્યો છે, ગ્રામીણ મહિલાઓને આગળ લાવ્યા છે, બીજા ઘણા બધામાં હજુ બજેટ હમણાં જ આવ્યું છે એટલે ઘણું બધું અમારે પણ જોવાનું બાકી છે, પણ મહિલાઓને સારું થશે એવું જ બજેટમાં કર્યું છે। જે સુશોભન અને જે આપણી વસ્તુઓ છે એના વધાર્યા છે પણ બીજા બધામાં ઘટાડો કર્યો છે। બિલકુલ, જે રીતે બજેટ મહિલાઓ લક્ષી પણ મળ્યું છે ત્યારે હજુ પણ એક મહિલા છે, વાત કરીશું। બેન, કેવું લાગી રહ્યું છે બજેટ? કારણ કે ઘર ચલાવવું મહિલાઓના હાથમાં રહેતું હોય છે, તો ઘણી વખત જીએસટીના દર, મોંઘવારી ઓછી થાય આવી પણ એક્સપેક્ટેશન રહેતી હોય છે। ના, આ બધું તો મતલબ
ઘણું બધું સસ્તું થશે અને ખાસ કરીને જે સરકારના પ્રોગ્રામ છે લખપતિ દીદી અને સેલ્ફ હેલ્પ ગ્રુપના એ બધામાં વધુને વધુ એ લોકોને ફાઇનાન્સ મળી રહેશે જેથી મહિલાઓ સક્ષમ બનશે, આત્મનિર્ભર બનશે. બિલકુલ, તો જે રીતે બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે મહિલાઓના ઉત્થાન માટે, મહિલાઓ માટે શી માર્ટ, કે જે ગ્રામીણ કક્ષાની મહિલાઓ પોતાની વસ્તુઓ, પોતાની કલાથી કોઈ પણ કારીગરી કરે છે તો તેના વેચાણ માટે ઘણી વખત પ્લેટફોર્મ નથી મળતું. પરિણામે મહિલાઓ ફરી નિરાશ થઈ અને ઘરમાં બેસતી હોય છે. પરંતુ હવે જ્યારે શી માર્ટ ગ્રામીણ લેવલ પર શરૂ કરવા માટેની જાહેરાત કરી છે, સાથે સાથે લખપતિ દીદી માટેનું પણ જે અલગથી પ્રોવિઝન બહાર પાડ્યું છે, જેને લઈને મહિલાઓ ખુશ છે અને મહિલાઓ માટે કરાયેલી જે જાહેરાતો છે તેને લઈને બજેટને પોઝિટિવ રિસ્પોન્સ પણ બતાવી રહ્યા છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.